પુરાણો અનુસાર યમરાજને તેની એક જુડવા બહેન યમી પણ હતી, જે પૃથ્વી પર જન્મ લેનારા પ્રથમ મનુષ્યો માનવામાં આવે છે. યમરાજને જન્મ અને મૃત્યુના ચક્રનું સંતુલન રાખવા જેવું અગત્યનું કાર્ય સોંપવામાં આવે છે અને આ કાર્યના કારણે તે ખૂબ જ વ્યસ્ત રહે છે. બહેન યમીના વારંવાર બોલાવાથી એક દિવસ યમરાજ સમય કાઢી અને યામીને મળવા તેના ઘરે પહોંચે છે. પોતાના ભાઈ પહેલીવાર ઘરે આવ્યાની ખુશીમાં યમરાજને તિલક કરી તે ખૂબ જ ભાવથી ઘણી બધી વાનગીઓ બનાવી પ્રેમથી જમાડે છે. બહેનના આવકારથી ખુશ થઈ યમરાજ બહેનને પૂછે છે કે બોલ બહેન, શું જોઈએ છે, માગી લે. ત્યારે યામી કહે છે, યામીની ઈચ્છા ખૂબ જ સરળ અને પ્રેમથી ભરેલ હોય છે. હે યમરાજ, તમે તમારા કામમાં ખૂબ જ વ્યસ્ત રહો છો, પણ તમે દર વર્ષે સૃષ્ટિમાં આ દિવસે મને મળવા આવો અને કોઈ પણ ભાઈ પોતાની બહેનના ઘરે આ દિવસે જાય છે તેને તમે આશીર્વાદ આપી તેનું રક્ષણ કરશો. યમરાજ બહેનને આશીર્વાદ આપે છે. આ દિવસ હતો કાર્તિક શુક્લ દ્વિતીયા મતલબ બીજ, અને ત્યારથી જન્મ થાય છે ગરિમા, બંધન અને ભાઈ બહેનના પ્રેમનો તહેવાર એટલે ભાઈ બીજ.